ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહણના અકસ્માતના મોતના મામલામાં વન વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। ગઈકાલે રાત્રિના સમયે અજાણ્યા વાહનની અડફેટે એક સિંહણનું કરુણ મોત થયું હતું। આ ઘટનાને લઈને જાફરાબાદ વન વિભાગે તપાસ કરી છે। વન વિભાગની ઝડપી કાર્યવાહી બાદ સિંહણના અકસ્માત માટે જવાબદાર ડ્રાઈવર ઝડપાઈ ગયો છે। અકસ્માત કિયા કંપનીની 4 વ્હીલ કારમાંથી થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સિંહણની અડફેટે લેતી કાર ચલાવનાર વિરેન્દ્ર રાઠોડની પણ ધરપકડ થઈ છે। પકડાયેલા આરોપી વિરેન્દ્ર રાઠોડ મૂળ કોડીનાનો રહેવાસી છે। હાલ ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। તેની કારની ટક્કરથી સિંહણનું ઘટના સ્થળે મોત થયું તો આ મામલે વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ એટલે કે 31 જાન્યુઆરી 2026ના રોજ અંદાજે સાંજના 7 થી 7:30 વાગ્યાની સમયગાળામાં જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્રી બીટના નાગેશ્રીના ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશ્રી ટોલ બૂથ છે એની એક્ઝેક્ટ 500 મીટરની આસપાસ એક અજાણ્યા ઇસમ દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવીને એક માદા સિંહણનું મૃત્યુ નિપજાવેલ। માદા સિંહણની ઉંમર અંદાજિત 5 થી 9 વર્ષ હતી। જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ 10 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટોલ બૂથથી લઈને ટીમ્બી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે। આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 30, જેઓ મૂળ વતની પણાદર કોડીનાના છે, જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાક્ચ્યુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। અને હવે શું કાર્યવાહી કરવામાં આવશે આની સામે? હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે। સર, સતત આ પ્રકારની ઘટનાઓ બને છે, 2 સિંહોના મોત થયા, એક દીપડાના। વન વિભાગ હવે શું કાર્યવાહી કરશે? માર્ગ ઉપર સતત આ પ્રકારની ઘટના બને છે, વાહન ચાલકોને શું અપીલ કરશે? વાહન ચાલકોને ખાસ અપીલ એ જ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મૂવમેન્ટનો વિસ્તાર છે, વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। અંદાજે 10 કિલોમીટરમાં 5 થી 6 જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું। ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।